અને આ મિત્રો એને તમારે બિદાન કરાવ્યું કે પછી તમારી ભેંસ થઈ ગઈ પછી તમારે એને ખાસ થોડીક 2-3 કાળજી રાખવી જોઈએ કે તમારા પશુને 2 થી 2.5 કલાક બેસવા નહીં દેવાના, એક જણને ધ્યાન રાખવાનું. એટલે કે તમારે એનાથી મિત્રો તમારી ભેંસ થોભાવવાની શક્યતા 99% રહી જાય છે. અને તમારે 10 થી 15 દિવસ એને મિત્રો ભૂખી રાખવાની છે. એટલે કે પૂરતું એને નિરાવની, એટલે કે ફૂલ ધરાવવાની નહીં. થોડીક તમારે ખડી ગઈ હોય તો મહિને પાછી ફેરા કરે, આવું બધું ઘણું એમાં રિઝલ્ટ હોય. પણ ભાઈ મિત્રો પાડીની વાત કરીને તો 2.5 વર્ષે આવે, પણ હું મારું કેવું એ છે જેને સમજાય તેને કે 2.5 વર્ષે મિત્રો ભેંસને ગાભણી પાડીને ના થવા દેવી જોઈએ. એનું મોટું રિઝલ્ટ એ છે. કેમ કે પશુના હંમેશા મિત્રો 1-2 દાંત પડે પછી તમારે એને થવા દેવી જોઈએ. એનું મેન કારણ હું તમને વાત કરું ને તો મેન કારણ એ છે મિત્રો કે તમે એને થવા દેશો અને ગાભણી થઈ જાય તો કોઈ અફસોસ નથી. જે ન થયું હોય તો પછી ઉઠલે થડી ગઈ હોય તો મિત્રો એને તમારે ગાભણી કરવામાં બહુ સમય લાગી જાય, 4 વર્ષ 5 વર્ષ લાગે. થાય તો થાય, અમુક પછી ખડા. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો બધા? મજામાં રહેશો. નવા વિડીયોમાં બધાને હાર્દિક સ્વાગત કરું છું. ને આપણે કાલના વિડીયોમાં મિત્રો વાત કરી છે કે આપણા પશુને માટી ખસવી, ગરમી એટલે કે ગરમી નીકળવી તો એનો કયો ઉપાય, તો એ મેં તમને એ વિડીયોમાં જોયો. અને જેને ન જોયો હોય એ કાલના વિડીયોમાં જોઈ લેજો. ટાઇટલ આપેલું જ છે કે પશુને ગરમી કાઢતા રોકો, એવું કરીને ટાઇટલ હશે. એને લગતું ગમે તો ફટાફટ એ પણ જોઈ લેજો. એમાંથી તમારે કોઈ જાતનું ટેન્શન હોય તો ફટાફટ આ વિડીયોમાં કોમેન્ટ કરજો, અને આનું હોય તો આના પછીના વિડીયોમાં કોમેન્ટ કરજો. અને તમે જો ચેનલમાં નવા આવ્યા છો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તમારા 2 મિત્રોને શેર કરજો, તમારા 2 મિત્રોને પણ ફાયદો થાય આ વિડીયો માટે. તો આપણે બસ બધા ગુજરાતીઓને સાદી અને સિમ્પલ માહિતી મળે એના માટે જ વિડીયો બનાવીએ. બાકી હું હિન્દીમાં બનાવું તો મારી ચેનલ અત્યારે મિત્રો 1000 પોગી ગઈ હોત, તમે બધાને ખબર છે. કેમ કે હિન્દી છે ને ઓલ ઇન્ડિયામાં વાત કરીને તો ઓલ ઇન્ડિયામાં ઓડિયન્સ મળે છે હિન્દીવાળાને. પણ આપણે મિત્રો એવું કોઈ જાતનું નથી કે વ્યૂઝ આપવાનું, આપણે બસ ગુજરાતી લોકો માટે જ છે. હિન્દીમાં તો હું કેટલા પગી પણ મને એવી કોઈ પૈસા રહેવાની મિત્રો આશા નથી. બસ કોઈ 5 મિત્રોને આપણો વિડીયો પોગે અને એને કોઈ સાચી માહિતી મળે એના માટે છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે આપણા પશુને કઈ રીતે ગરમીમાં લાવવા. નથી આવતા, 3 મહિના થઈ ગયા, 2 મહિના થઈ ગયા, એવું બધું હોય. નગર પશુ મિત્રો 1 મહિનાની માલિકા ગરમીમાં આવી જાય, વિયાણેલા હોય તો 2.5 મહિને આવે. બાકી ખડાયાનું હોય મહિને આવતા હોય તો પણ તમને એ કોઈને ખબર નહીં હોય કે કેવા પશુ ગરમીમાં વધારે પડતા આવે છે, કે પાડિયું હોય તો કેવી આવે. તો મિત્રો પાડી ઓછામાં ઓછી 2.5 વર્ષે ગરમીમાં આવે, ત્યાં સિવાય ગરમીમાં ન આવે. તો મિત્રો પછી ઉઠલે થડી ગઈ હોય તો મહિને પાછી ફેરા કરે, આવું બધું ઘણું એમાં રિઝલ્ટ હોય. પણ ભાઈ મિત્રો પાડીની વાત કરીને તો 2.5 વર્ષે આવે, પણ હું મારું કેવું એ છે જેને સમજાય તેને કે 2.5 વર્ષે મિત્રો ભેંસને ગાભણી પાડીને ના થવા દેવી જોઈએ. એનું મોટું રિઝલ્ટ એ છે. કેમ કે પશુના હંમેશા મિત્રો 1-2 દાંત પડે પછી તમારે એને થવા દેવી જોઈએ. એનું મેન કારણ હું તમને વાત કરું ને તો મેન કારણ એ છે મિત્રો કે તમે એને થવા દેશો અને ગાભણી થઈ જાય તો કોઈ અફસોસ નથી. જે ન થયું હોય તો પછી ઉઠલે થડી ગઈ હોય તો મિત્રો એને તમારે ગાભણી કરવામાં બહુ સમય લાગી જાય, 4 વર્ષ 5 વર્ષ લાગે. થાય તો થાય, અમુક પછી ખડાયા મિત્રો એવા હોય, મેં જોયેલું છે. એટલે હંમેશા મિત્રો મારી આ નોંધ લેજો કે 2.5 વર્ષે કોઈ દિવસ નહીં થવા દેવાના, ઓછામાં ઓછો 3 વર્ષ સિવા ગામની ભેંસને નહીં થવા દેવાની. ને જો મિત્રો પાડી થોભાઈ ગઈ હોય તો તમારા ભાઈ એટલે કે તમારા કિસ્મત જોર કરી ગયા એમ ગણાય. બાકી લગભગ તો 90% મિત્રો 2.5 વર્ષે છે ને એકેય પાડી છે ને ગામની થતી જ નથી. હોમાં એકાલી થાય તો બાકી ફાયસું જ ફેરા કરે છે. ને એને મિત્રો હંમેશા કેમ આપણે કાળજી રાખવાની કે જો ને થઈ ગઈ તો તમારે દૂધમાં કોઈ જાતનું એમાં કહાનું નહીં નીકળે. કેમ કે 2.5 વર્ષનું ખડાયું મિત્રો ઓછામાં ઓછીની કેપેસિટી 2 થી 2.5 લીટરની દૂધ આવે. એટલે એમાં તમારે કોઈ જાતનો આવક નહીં મળે, ખાલી તમારા ઘર ખર્ચો નીકળે અને તમારા ઘરનું દૂધાણું થાય એવું જ ગણવાનું. એટલે એ કોઈ વાંધો નહીં. થઈ જાય તો આપણા ભાઈ આમ તો કરાઈ શક્યું છે. ખોટી 2-5 મહિના હાસવી તો એ પણ 4 વર્ષ થાય તા 3.5 વર્ષ થાય તા તમારે વિયાઈ જાય. અને મિત્રો મોટી ભેંસો ગરમીમાં ન આવતી હોય તો એનું મોટું રીઝન એ છે કે તમે મિત્રોને હંમેશા જેમ બને એમ ટાઢું વસ્તુ ખવડાવતા હોય તો ગરમીમાં ના આવે. એના માટે તમારે હંમેશા ગરમીમાં લાવવા માટે એને ગરમ વસ્તુ ખવડાવવાનું છે. કેવું વસ્તુ તો હું તમને આગળ કહું. ગરમ વસ્તુમાં મિત્રો ગોળ છે, આવું એને 5 ગોળ દેવો જોઈએ. રાયફળ આવે છે 5-7 રૂપિયાનું, રાયફળ ખવડાવવું જોઈએ. આવું જેમ બને મિત્રો મને ખબર ન હોય એટલી તમને ખબર છે. કેમ કે પશુપાલન તમે મારી કરતાં વધારે વર્ષથી કરતા હોય. હું તો એ નાની ઉંમરમાં પશુપાલનનું શરૂ કર્યું, તમે તો મારી પહેલાંના કરતા છે, તમને બધાને વધારે પડતી ખબર પડતી છે. તો મિત્રો ગરમ વસ્તુ હંમેશા પશુને ખવડાવવું જોઈએ, એનાથી તમારા ગરમીમાં પશુ આવે. પછી તમારા મિત્રો ડુંગળી છે, ને ડુંગળીને એવું મિત્રો પશુને ખવડાવો ને તો ફટાફટ ગરમીમાં આવે છે. 24 કલાકનો એ તમારા પશુ ગરમીમાં આવે. અને પછી મિત્રો એ પણ ઘણાને પ્રોબ્લેમ છે કે ગરમીમાં તો આવી ગઈ પણ થોભાતી નથી, એટલે ગાભણી નથી થતી, હવે શું કરવું. તો આવું બધાને ઘણું રિઝલ્ટ હોય મિત્રો. તો આપણે છે ને કોઈ જાતનું મૂંઝાવાનું નથી. આપણે ગાભણી કરવા માટે છે ને સાદી અને સિમ્પલ માહિતીમાં કહું ને તો મિત્રો આપણે
આપણે એક મોટી ભૂલ એ કરી છે કે જ્યારે ગરમીમાં આવે ત્યારે આપણને કોઈને ખબર નથી પડતી અને ગરમીમાંથી વી જાય પછી આપણે બીજદાન કરાવી તો ડૉક્ટરને કોઈ જાતનો મિનિંગ ના હોય, એને તો ખાલી પૈસાથી એવા દેવા હોય, એને કાં પૈસા મળી જાય તમારી ગાભની ખાઈક ન થાય, એને કોઈ ફેર નહીં પડે. એટલે એ તો મિત્રો 200-250 રૂપિયા જે એનું થતું હોય છે એ લઈ જતો હોય છે અને તમારી ભેંસ ગાભની ના થાય. એનું કારણ શું કે ગરમીમાં ના હોય અને તમે બીજદાન કરાવ્યું હોય. તમારા મિત્રો ખાસ નોંધ લેવાની કે તમારી પશુને મિત્રો ગરમીમાં 3 દિવસ આવે એમાં તમારે પહેલો દિવસ આવવા દેવાનો અને બીજા દિવસ તમારે બીજદાન કરાવવી તો ગમે તે કરાવી. અને આ મિત્રો એને તમારે બીજદાન કરાવ્યું કે પછી તમારી ભેંસ થઈ ગઈ પછી તમારે એને ખાસ થોડીક 2-3 કાળજી રાખવી જોઈએ કે તમારા પશુને 2 થી 2.5 કલાક બેસવા નહીં દેવાના, એકદમ ધ્યાન રાખવાનું. એટલે કે તમારે એનાથી મિત્રો તમારી ભેંસ થોભાવવાની શક્યતા 99% રહી જાય છે. અને તમારે 10 થી 15 દિવસ એને મિત્રો ભૂખી રાખવાની છે, એટલે કે પૂરતું એને નિરાવની, એટલે કે ફૂલ ધરાવવાની નહીં. થોડીક તમારે મિત્રો હોમાંથી 25% ઊણી રાખવાની, એટલે કે 25% ભૂખી, 75% તમારે ધરવાની. 15 દિવસ રાખવાનું અને 15 દિવસ મિત્રો ગરમ વસ્તુ નહીં ખવડાવવાનું, કેમ કે સારલું છે પછી ઝાર છે, આવું બધું ગરમ વસ્તુ 15 દિવસ નહીં ખવડાવવાનું. જેમ બને મિત્રો ટાઢું વસ્તુ ખવડાવવાનું છે. અને મિત્રો સાથે સાથે એને તમારે બીજદાન કરાવ્યું ગમે તે પછી તમારે એને કેળના પાંદડા છે, કેંદરાના પાન બહુ ટાઢા તો એ ખવડાવો, પીપળના પાંદડા, જાંબુડાના પાંદડા, આ બધું ટાઢું વસ્તુ ખવડાવો. અને મિત્રો મારું કેવું એવું છે કે મેં એક ઠેકાણે વાત સાંભળી, બહુ મારી પાસે નોલેજ નથી પણ તમને યોગ્ય લાગે તો કરજો. તો થોડોક મિત્રો કંકુની ડાબલી લેજો અને કંકુને મિત્રો તમારે રોટલી છે રોટલામાં એને ખવડાવી દેજો. આનાથી ગાભણી થઈ જાય આવી વાત મેં સાંભળી છે મિત્રો. સાચી છે કે નથી એ મને ખબર નથી, પણ તમે અનુભવ કરજો. કેમ કે બાકી તો મેં તમને જે અનુભવ દીધા એ કરજો. આટલી કાળજી રાખશો તો તમારા પછી 100% ગાભણ થઈ જાય. અને જો ન થાય તો મને કોમેન્ટ કરજો મિત્રો. આગળ આપણે એવી કંઈક વિડીયો બનાવીશું કે 100% ગાભણી થઈ જ જાય એવું રિઝલ્ટ મળવું જોઈએ. ન મળે તો એને એક ભેંસ ફ્રી એવું હું તમને કંઈક નોટિસ આગળ જતાં આપી. એના માટે હું ફૂલ કાળજીવાળો વિડીયો બનાવી અને મહેનત કરી અને જાણી લઈ કે આનાથી કશું થોભાઈ જ જવા જોઈએ. તો બસ આજનો વિડીયો અહીંયા સુધી. આશા કરું તમને બધાને ગમ્યું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું અને બીજા વિડીયો સાથે બધાને જય માતાજી, બાય બાય.